that really reminds me of what everyone is doing is dedication. No event can be executed without a team, and the amount of teamwork that is going into this event is incredible. We have children from ages 3, 3 is the youngest that has contributed to this event, and it goes all the way up to adulthood, સ્વામીશ્રીની પ્રેરણાથી, એમના પુરુષાર્થથી અને એમના આશીર્વાદથી એડિસન મંદિર અને એડિસનના દ્વારા અહીંયા આજુબાજુના વિસ્તારની અંદર સત્સંગ ખૂબ વિકસ્યો છે. હજી પણ આગળ જે કાર્ય થવાનું છે એ જ આ સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાના કાર્ય ભાગરૂપે જ આ કાર્ય પણ વિશેષ આપણે આગળ ધપાવી શકીએ. મોટું કામ છે. કોલેજ ને સ્કૂલમાં કદાચ એની ડિગ્રી મળી જાય, પણ માણસનું ઘડતર કરવું એના માટે આ મંદિરની આવશ્યકતા છે. અને એટલા માટે આ મંદિરે ઘણું બધું આ સમાજને આપ્યું છે. અને આ ખરેખર સ્વામીશ્રીનો આ પોતે આવો દિવ્ય સમાજ એને મંદિરોને એમાં આભારી છે. એડિસનની ભૂમિ તો એની એ જ છે. પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ પાવન પવિત્ર થયેલી ખૂબ દિવ્ય ભૂમિ થઈ ચૂકી છે. સ્વામી બાપા ત્યાં ખૂબ રહેલા છે, સત્સંગ કર્યો છે, બધાએ સેવા ભક્તિ કરી છે. ખૂબ દરેકનો અંદર ભાવ છે, ભક્તિ છે, શુભેચ્છાઓ છે, અને આમ કહીએ તો આશીર્વાદ જ છે દરેકના. એમાં સ્વામી બાપાના આશીર્વાદ છે. રમ્યં સુશોભનં દિવ્યં સર્વસૌખ્યકરં શુભં આસनं ચ મયા દત્तं ગૃહાણ પરમેશ્વર. મૃદંગ છાંજ ઢોલ તાલ ને પખાજ થઈ તે ઝનકાર કરે દેવોના વૃંદ. So we all could come together and pray and be one community, the best in New Jersey. કરે સમાજ બને દર્શન માલીન જુઓ ભક્તોના વૃંદ. સંપ વધે એને માટે સંતો થોડાક સૂત્રો આપે છે. એ સૂત્રના થોડાક શબ્દો હું બોલું છું, મારી સાથે બોલશો. સંપની વૃદ્ધિ માટે 4 ઉપાય: મિલન, મહિમા, મદદ, માફી. મિલન, જો આજે મળ્યા, આજનું વાતાવરણ, આજે મિલન કેવું છે, એમ લાગે કે જાણે એડિસન મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ જ છે, એવું આખી બધું વાળું થયું છે. બધા કાર્યક્રમો અહીંયા આગળ બધા બાળકોએ પાછા શ્લોક ગાન કર્યું. આવું તો પહેલી જ વાર થયું. સામાન્ય રીતે બધા બ્રાહ્મણો કરતા હોય, પણ અહીં બધા પાછા બાળકો આવ્યા, પાછા યુવકો આવ્યા, પાછા વળી બધું આ બધું ખૂબ બધું વ્યવસ્થિત કર્યું. એટલે જાણે કે પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય એ રીતે બધું આ કાર્ય થયું છે. પ્રભુ પ્રગટ સંત ઈચ્છા પૂરે અનંત પાપી બને પુણ્યવંત કેવા કેવા. પ્રભુ પ્રગટ સંત
everyday living, education, and the health care of the individuals. It's all part of the circle of life, and women play such a big part of that. So I think that, when you see the event like today, I think that seeing the dance, seeing the cultural aspect, seeing the significance of the event is it all comes together just to show the significance of the communities. This mandir provides so much meaning in every single one of our lives. And these traditions, these values, these memories will be carried forward as we begin a new chapter of our lives, as we begin a new phase of this mandir and also a new beginning in our lives. स्वामी श्री जी ने वंदना, प्रभु स्वामी ने वंदना, अक्षर मुक्तों ने